નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ ટાઈમ આપણે ફિઝિક્સ પેપર 301માં એનું પહેલું યુનિટ હીટ એન્ડ થર્મોડાયનેમિક્સ એમાં પ્રથમ ઉર્જા સમીકરણ અને દ્વિતીય ઉર્જા સમીકરણો આપણે મેળવેલા. એ ઉપરાંત આપણે તેના ઉપયોગોની સવિસ્તર ચર્ચા પણ કરેલી કે ભાઈ પ્રથમ ઉર્જા સમીકરણ મેળવો અને તેના ઉપયોગો ચર્ચો, તેમજ દ્વિતીય ઉર્જા સમીકરણો મેળવો અને તેના ઉપયોગો ચર્ચો એ પણ આપણે મેળવેલું. એનાથી આગળ વધતા આપણે આજે જોઈએ કે બંને ઉષ્માધારક ઉર્જાઓનો તફાવત કેટલો આવે છે. પ્રોબેબલી આ એક્ઝામની દ્રષ્ટિએ બી ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાતા બી હોય છે કે સાબિત કરો કે પ્રશ્ન બે રીતે પૂછાય છે. સાબિત કરો કે સીપી માઇનસ સીવી બરાબર ટીવી બીટા સ્ક્વેર બાય કે અથવા ઉષ્માધારક ઉર્જાઓનો તફાવત શોધો. આ બેમાંથી એક રીતે પ્રશ્ન પૂછાતો હોય છે. હવે એને સાબિત કરવા માટે જોઈએ કે કેવી પ્રોસેસ આપણે કરવી પડે છે. તો લાસ્ટ ટાઈમ જેમ આપણે લેક્ચર્સમાં મેળવ્યા હતા ઉર્જા સમીકરણોની પહેલાં ટીડીએસ સમીકરણો, એ પણ બે ટીડીએસ સમીકરણો હતા, પ્રથમ ટીડીએસ એઝ વેલ એઝ દ્વિતીય ટીડીએસ સમીકરણ. તો એનો ઉપયોગ કરી આપણે આજે સીપી અને સીવીનો તફાવત મેળવવાનો છે. ક્લિયર? આગળ વધતા જોઈએ આપણે કે પ્રથમ ટીડીએસ સમીકરણ તમારું આ રીતનું છે, જે આપણે લાસ્ટ ટાઈમ મેળવેલું કે ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ સીવી ડીટી પ્લસ ટી ડેલ પી બાય ડેલ ટી વી ઇન્ટુ ડીવી. એ તમારું સમીકરણ નંબર 1. એ આપણું છે પ્રથમ ટીડીએસ સમીકરણ. એ ઉપરાંત દ્વિતીય ટીડીએસ સમીકરણ તમારું છે ટીડીએસ ઇઝ ઇક્વલ ટુ સીપી ડીટી માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી. એ તમારું દ્વિતીય ટીડીએસ સમીકરણ છે. યાદ, બંને ટીડીએસ સમીકરણ રાખવાની એક જ મેથડ છે કે ટીડીએસ સમીકરણો આવતા હોય તો સમીકરણ ટીડીએસથી ચાલુ થતું હોય. એટલું યાદ રાખશો તો ઉર્જા સમીકરણો અને ટીડીએસ સમીકરણો મિક્સ મેચ નહીં થાય. એટલે માત્ર યાદ એટલું રાખવાનું કે ટીડીએસ સમીકરણો હોય તો એ ટીડીએસથી સ્ટાર્ટ થાય છે. અને જો પ્રથમ ટીડીએસ સમીકરણ હોય તો એમાં સીવી વાળું પદ આવે અને દ્વિતીય ટીડીએસ સમીકરણ હોય તો એમાં સીપી વાળું ટર્મ આવશે. ક્લિયર? એટલું યાદ રાખશો તો બંને ઇક્વેશન, બંને ટીડીએસ સમીકરણો ઇઝીલી લખી શકશો. તો અહીંયા આપણે બંને ટીડીએસ સમીકરણો લખ્યા છે. પહેલા પ્રથમ ટીડીએસ સમીકરણને સમીકરણ 1 આપ્યું છે અને દ્વિતીય ટીડીએસ સમીકરણને સમીકરણ 2 વડે દર્શાવ્યું છે. હવે સમીકરણ 1 અને 2 ને સરખાવતા પહેલા અને બીજા સમીકરણને સરખાઈએ તો જે ડાબી બાજુ ટીડીએસ છે એ તમારું કેન્સલ આઉટ. ક્લિયર? વધશે શું? તો પહેલા આપણે સમીકરણ 2 વાળું ટર્મ લખીએ સીપીડીટી, એ આનું અહીંયા માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી. તો માઇનસ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી અહીંયા ઇઝ ઇક્વલ ટુ સમીકરણ 1 ની જમણી બાજુ તો એ છે સીવીડીટી પ્લસ ટી ડેલ પી બાય ડેલ ટી વી ડીવી. આમ સમીકરણ 1 અને 2 ને આપણે સરખાયા છે. ક્લિયર? હવે શું કરીશું તો કે આ જે સીવી વાળું ટર્મ છે અને આપણે ડાબી બાજુ લઈ જઈએ અને આ જે ટી વાળું ટર્મ છે આટલું ટર્મ એને આપણે જમણી બાજુ લઈ જઈએ. તો સીવી વાળા ટર્મને ડાબી બાજુ લઈ જઈએ તો પોતે સીવી વાળું ટર્મ કેવું છે? પોઝિટિવ. ડાબી બાજુ જશે એટલે નેગેટિવ. તો ડાબી બાજુ જોઈએ શું થશે? ડીટી. ડીટી કોમન છે તો સીપી માઇનસ સીવી કૌંસમાં આવશે તમારું ડીટી. દેટ ઇઝ ઇક્વલ ટુ જમણી બાજુનો આ ટર્મ એઝ ઇટ ઇઝ ટી ડેલ પી બાય ડેલ ટી વી ડીવી. આ ટર્મ જમણી બાજુ જશે એટલે પોઝિટિવ સાઇન સાથે ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી. આ જે આખું સમીકરણ આવે તમારું સમીકરણ નંબર 3. ક્લિયર? પહેલા બે ટીડીએસ સમીકરણો લખ્યા, એ બંને ટીડીએસ સમીકરણોને સરખાયા અને એની ઉપરથી સાદું રૂપ આપી આપણે સીપી માઇનસ સીવી નું સાદું ફોર્મ આપણે અત્યારે લાવ્યા છીએ. ક્લિયર? હવે આગળ વધતા જોઈએ કે ધારો કે તાપમાન એ દબાણ અને કદનું એક વિધેય છે એવું આપણે ધારી લઈએ તો ટી ઇઝ ઇક્વલ ટુ એફ પી વી. હવે જો અવસ્થાઓ બદલાતી હોય તો આપણે જાણીએ છીએ કે જેમ અગાઉના લેક્ચર્સમાં બી આપણે ચર્ચા કરેલી કે એનું સૂક્ષ્મ વિકલન લેવું પડે. તો ડાબી બાજુ ટીનું વિકલન ડીટી, એકવાર ટીનું પીની સાપેક્ષે વિકલન ત્યારે વી અચળ અને એકવાર ટીનું વીની સાપેક્ષે વિકલન ત્યારે પી અચળ. તો ડીટી બરાબર ડેલ ટી બાય ડેલ પી વી ડીપી પીની સાપેક્ષે ત્યારે વી અચળ પ્લસ ડેલ ટી બાય ડેલ વી પી ડીવી વીની સાપેક્ષે ત્યારે પી અચળ. ક્લિયર? ઓકે. હવે સમીકરણ 3 પરથી, સમીકરણ 3 તમારું કયું છે? તો આ છે સમીકરણ 3. એમાંથી ડીટીને સૂત્રનો કરતા બનાવો. ડીટીને સૂત્રનો કરતા બનાવો તો સીપી માઇનસ સીવી આના છેદમાં જાય. એ જ આપણે કર્યું છે. તો ડીટી બરાબર આ ટર્મ એમનું એમ ટી ડેલ પી બાય ડેલ ટી વી ડીવી ભાગ્યા આવશે સીપી માઇનસ સીવી, જે ડાબી બાજુથી ટર્મ નીચે આવ્યું છે, પ્લસ
આ ટર્મ એઝ ઇટ ઇઝ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડીપી ડિવાઈડ બાય સીપી માઇનસ સીવી. સીપી માઇનસ સીવીથી આપણે ભાગી નાખ્યા છે. તો આ આવ્યું તમારું સમીકરણ નંબર 5. હવે સમીકરણ 4 અને 5 ને આપણે સરખાઈએ. તો ડાબી બાજુ જે ટર્મ છે ડીટી ડીટી એ તમારા થશે કેન્સલ. ડીટી ડીટી વાળા ટર્મ્સ થશે કેન્સલ. હવે અહીંયા જોઈએ કે 4 અને 5માં ડીપી વાળા ટર્મ કયા કયા છે તમારા? તો એક આ છે ડીપી વાળું ટર્મ અને આ 4માં છે તમારું ડીપી વાળું ટર્મ આ. તો એ બંનેને સરખાઈએ તો ડેલ ટી બાય ડેલ પી વી અહીંયા એની સામે ટર્મ કયું આવશે? તો ટી ડેલ વી બાય ડેલ ટી પી ડિવાઈડ બાય સીપી માઇનસ સી. જે ટર્મ એક જેવા મતલબ ડીપી ડીપી કોમન હોય એ બંનેને આપણે સરખાયા છે. ક્લિયર? હવે બીજું ટર્મ જોઈએ ડીવી ડીવી એ બંનેમાં કોમન છે તો એ બંને આપણે સરખાયા છે. તો જોઈએ તો કે ડેલ ટી બાય ડેલ વી પી ઇઝ ઇક્વલ ટુ આ પહેલું ટર્મ ટી ડેલ પી બાય ડેલ ટી વી ડિવાઇડેડ બાય સીપી માઇનસ સીવી. ક્લિયર? સમીકરણ 4 અને 5 ને સરખાયા એટલે આપણને ડેલ ટી બાય ડેલ પી વી અને ડેલ ટી બાય ડેલ વી પી એ બંનેના ફોર્મમાં આપણને આન્સર મળે. ક્લિયર? હવે આગળ વધતા આપણે જોઈએ કે જેમ આપણે જે સમીકરણો મેળવ્યા ડેલ ટી બાય ડેલ પી વી અને ડેલ ટી બાય ડેલ વી પી મેં એઝ ઇટ ઇઝ લખ્યા છે કે ડેલ ટી બાય ડેલ પી વી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ વી બાય ડેલ ટી પી ડિવાઇડેડ બાય સીપી માઇનસ સીવી અને ડેલ ટી બાય ડેલ વી પી ઇઝ ઇક્વલ ટુ ટી ડેલ પી બાય ડેલ ટી વી ડિવાઇડેડ બાય સીપી માઇનસ સીવી. આ સમીકરણ આપણે જેમ આગળ મેળવ્યા એ જ છે. હવે ઉપરના બંને સમીકરણ પરથી આપણે મેળવવું છે શું? સીપી ને સીવી મેળવવાનું છે. સીપી અને સીવી. તો હું શું કરું? આ બંને સમીકરણોનો ગુણાકાર કરું. તો સીપી માઇનસ સીવી સ્ક્વેર થશે. એ સ્ક્વેરને હું ડાબી બાજુ લઈ લઉં તો ઉપર અહીંયા આવે ક્યાંક સીપી માઇનસ સીવી સ્ક્વેર અહીંયા ક્યાંક આવશે. એને હું ડાબી બાજુ લઈ લઉં. બરાબર. હવે આ ટર્મ જુઓ ડેલ પી બાય ડેલ ટી વી અને આ બાજુ જે ટર્મ છે ડેલ ટી બાય ડેલ પી વી આ એકબીજાના વ્યસ્ત છે. આ બંને આપણને જે દેખાય છે એ અને અહીંયા પણ તમને જે દેખાય છે એકબીજાના વ્યસ્ત છે. સીપી માઇનસ સીવીને આપણે ડાબી બાજુ લઈ ગયા તો ડેલ ટી બાય ડેલ પી વી અને ડેલ ટી બાય ડેલ વી પી એ આવશે જમણી બાજુ. એ જમણી બાજુ અહીંયા આવે એટલે અહીંયા ક્યાંક આવું થાય ડેલ ટી બાય ડેલ પી વી અને અહીંયા થશે ડેલ ટી બાય ડેલ વી પી. આવું પીક ટર્મ થશે. હવે આ છેદને હું ઉપર લઈ જાઉં તો શું થશે? તો કે ડેલ પી બાય ડેલ ટી વી અને ડેલ વી બાય ડેલ ટી પી. ક્લિયર? એવું થશે. તો આ ટર્મ બબ્બે વાર થાય છે. જુઓ ટી ટી છે તો અહીંયા આવશે ટી સ્ક્વેર ડેલ પી બાય ડેલ ટી વી અને અહીંયા પણ ડેલ પી બાય ડેલ ટી વાય ડેલ પી વી તો એ પણ સ્ક્વેર થશે. અહીંયા ડેલ વી બાય ડેલ ટી પી એનો પણ સ્ક્વેર થશે. એટલે બધા ટર્મ બબ્બે વાર છે એટલે બધા સ્ક્વેર થશે. એનું આપણે સ્ક્વેર રૂટ લઈ લઈએ તો ટર્મ શું થશે? સીપી માઇનસ સીવી ટી સ્ક્વેરનું સ્ક્વેર રૂટ ટી ડેલ વી બાય ડેલ ટી સ્ક્વેરનું થશે ડેલ વી બાય ડેલ ટી પી અને ડેલ પી બાય ડેલ ટી વીનું સ્ક્વેરનું થશે ડેલ પી બાય ડેલ ટી વી. ક્લિયર? ડાયરેક્ટલી મેં સ્ટેપ લખ્યું છે પણ સીપી માઇનસ સીવીને આપણે ડાબી બાજુ લઈ જઈને ગુણાકાર કરીએ તો આ રીતે આપણને આન્સર મળે છે. તો ઉપરના સમીકરણ એટલે કે સરખાવતા 4 ને 5 ને તો સીપી માઇનસ સીવી બરાબર ટી ડેલ વી બાય ડેલ ટી પી અને ડેલ પી બાય ડેલ ટી વી એ સમીકરણ આપણને મળે છે. એ સમીકરણ તમારું છે સમીકરણ નંબર 6. હવે જેમ મેક્સવેલના નિયમો આપણે મેળવ્યા હતા ત્યારે ગાણિતિક સંબંધોની ચર્ચા કરેલી. એ ગાણિતિક સંબંધો પરથી આપણે એવું કહી શકીએ કે ધારો કે પી ટી અને વી 3 વિધેય હોય તો એને સાયક્લિક ફોર્મમાં લખીએ તો પહેલા પી ડેલ પી બાય ડેલ ટી ત્યારે વી અચળ, પછી ડેલ ટી બાય ડેલ વી ત્યારે પી અચળ, પછી વી ને પી ને લેવાના ત્યારે ટી અચળ. તો ડેલ વી બાય ડેલ પી ત્યારે ટી અચળ ઇઝ ઇક્વલ ટુ -1. જો એક જ ટર્મ એક જ વિધેય ઉપર આપણે રાખ્યું હોય ધારો કે અહીંયા એફ હોય તો અહીંયા +1 આવે. એ ટાઈમે બી આપણે ચર્ચા કરેલી. હવે આ સંબંધ ઉપરથી હું ડેલ પી બાય ડેલ ટી વીને સૂત્રનો કરતા બનાવું તો ડેલ પી બાય ડેલ ટી વી એઝ ઇટ ઇઝ ડાબી બાજુ આ બંને પેલી બાજુ જશે એટલે આના વ્યસ્ત થઈ જશે. તો ડેલ ટી બાય ડેલ વીની જગ્યાએ ડેલ વી બાય ડેલ ટી અહીંયા પી અને આ જે છે ડેલ વી બાય ડેલ પી એની જગ્યાએ થશે ડેલ પી બાય ડેલ ટી વિથ નેગેટિવ સાઇન. એને આપણે કહીએ સમીકરણ નંબર 8. સમીકરણ 8ની કિંમત સમીકરણ 6માં આપણે મૂકીએ સીપી માઇનસ સીવીના. તો સીપી માઇનસ સીવી આ ટર્મ એઝ ઇટ ઇઝ ટી ડેલ વી બાય ડેલ ટી પી એઝ ઇટ ઇઝ
ડેલ પી બાય ડેલ ટી વીની જગ્યાએ આવશે તમારું આ ટર્મ, તો એ તમે લખી દો અહીંયા એઝ ઇટ ઇઝ. તો માઇનસ ડેલ વી બાય ડેલ ટી પી ઇન્ટુ બ્રેકેટ ડેલ પી બાય ડેલ વી ટી. ક્લિયર? ઓકે. હવે એ જો ડેલ વી બાય ડેલ ટી પી વાળા બે ટર્મ છે, તો માઇનસ ટી વિથ નેગેટિવ સાઇન છે, તો માઇનસ હું આગળ લઈ લઉં, ટી એઝ ઇટ ઇઝ. ડેલ વી બાય ડેલ ટી વાળા બે ટર્મ છે, તો એનો થશે સ્ક્વેર, અને ડેલ પી બાય ડેલ વી ટી એમના એમ. એ થશે તમારું સમીકરણ નંબર 9. આટલું આ જે સમીકરણ છે એ થર્મોડાયનેમિક્સમાં ઘણી બધી અગત્યતા ધરાવે છે. શું અગત્યતા છે એ આપણે આગળની 4 ધારણા કે અગત્યતા ઉપરથી જોઈએ. તો આ સમીકરણ ઉપરથી આપણે એવું છે ત્યારે કે ડેલ પી બાય ડેલ વી ટી અત્યારે નેગેટિવ સાઇન સાથે છે, એટલે ઋણ છે. નેગેટિવ ઋણ છે એનો મતલબ શું કે જો અચળ તાપમાને આપણે કદ વધે, દબાણ વધે, અચળ તાપમાને દબાણ વધે તો કદમાં શું થાય? ઘટાડો. ધારો કે તમે રબરનો ફુગ્ગો લો છો, એને હવા ભરેલી છે, અને સામાન્ય તાપમાને અત્યારે ઓરડાના તાપમાને જ આપણે કરી, જેમ જેમ તમે રબરના ફુગ્ગાને દબાવો છો, પ્રેશર આપો છો, તો રબરના ફુગ્ગાનું કદ કેવું થાય છે? ઘટતું જાય છે. ક્લિયર? તો આ ટર્મ ઘટતું જાય એટલે નેગેટિવ થતું જાય, તો નેગેટિવ નેગેટિવ બીકમ પોઝિટિવ. તો સીપી માઇનસ સીવી કેવું થાય? ગ્રેટર દેન 0. સિમ્પલ છે સમજવું કે અચળ તાપમાને સીપી અને સીવીનો જો આપણે રેશિયો મેળવવો હોય તો અચળ તાપમાને જેમ દબાણ વધે છે તો એમ કદમાં ઘટાડો થાય છે. કદમાં ઘટાડો થાય તો ડાબી બાજુ આ જે ટર્મ છે તો ઋણ છે, તો ઋણ ધન, તો આપણે સીપી માઇનસ સીવી પણ કેવું થાય? ધન, મીન્સ પોઝિટિવ. જો ટી ટેન્સ ટુ 0 હોય તો સીપી માઇનસ સીવી પણ ટેન્સ ટુ 0 હોય, તો સીપી માઇનસ સીવી ટેન્સ ટુ 0 હોય તો સીપી બરાબર સીવી. ક્લિયર? હવે જ્યારે ડેલ પી બાય ડેલ વી બરાબર 0 હોય, જો ધારો કે આ ટર્મ 0 હોય તો સીપી બરાબર સીવી જ થાય. આવું ક્યારે બને? આ ટર્મ 0 ક્યારે બને? જ્યારે પાણીની ઘનતા મહત્તમ બને. તો પાણીની ઘનતા 4 ડિગ્રી સેલ્સિયસે મહત્તમ હોય છે, એક માર્ક્સમાં બી પૂછાય છે. તો 4 ડિગ્રી સેલ્સિયસે પાણીની ઘનતા મહત્તમ બને છે ત્યારે સીપી ને સીવી સરખા હોય છે. ક્લિયર? જો હવે સીપીનું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવી શકાય છે અચળ તાપમાને, પરંતુ સીવીનું મેળવી શકાતું નથી. એટલે જો સીપીનું મૂલ્ય જાણતા હોઈએ તો આ સીપી ને સીવીના તફાવત પરથી સીવીનું મૂલ્ય પણ તમે મેળવી શકો છો. તો આમ જે અગાઉ આપણે જે સમીકરણ 9 મેળવ્યું તો એ થર્મોડાયનેમિકમાં ઘણી બધી અગત્યતાઓ ધરાવે છે. શું છે? તો કે સીપી અને સીવીનું મૂલ્ય, તમે સીપીનું મૂલ્ય જાણતા હો તો સીવીનું મૂલ્ય પણ શોધી શકાય છે. 4 અગત્યતાઓ કઈ કઈ છે ફરીથી જોઈ લઈએ. તો જો ડેલ પી બાય ડેલ વી ટી હંમેશા ઋણ હોય છે, તો અચળ તાપમાને જેમ દબાણ વધે એમ કદ આપણું ઘટતું જાય છે. એટલે કે આ જે ડેલ પી બાય ડેલ વી ટી વાળું ટર્મ છે એ આપણું નેગેટિવ છે, તો નેગેટિવ નેગેટિવ પોઝિટિવ, તો સીપી માઇનસ સીવીનો જે તફાવત છે ઓલવેઝ કેવો આવે? પોઝિટિવ. જો ટી ટેન્સ ટુ 0 હોય તો સીપી માઇનસ સીવી ઇઝ ઇક્વલ ટુ 0. એ કેસમાં સીપી બરાબર સીવી. ક્લિયર? એ બીજો કેસ. ચલો ત્રીજા નંબરે વાત કરીએ. તો જો ડેલ પી બાય ડેલ વી ની કિંમત 0 હોય ત્યારે પાણીની ઘનતા મહત્તમ બને છે, અને એ સમયે પણ સીપી બરાબર સીવી હોય છે. તો પાણીની ઘનતા મહત્તમ કયા તાપમાને થાય છે? તો 4 ડિગ્રી સેલ્સિયસ પર. ક્લિયર? ઓકે. અને ચોથા નંબરની વાત કરીએ. સીપી નું મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવી શકાય છે અચળ તાપમાને, પરંતુ સીવી નું મૂલ્ય મેળવી શકાતું નથી. એટલે જો સીપી અને સીવી નો તફાવત આપણે જાણતા હોઈએ તો સીવી નું મૂલ્ય પણ મેળવી શકાય છે. ક્લિયર? એની ઉપરથી આપણે જોઈએ કે આ જે ઉપરનું સમીકરણ તમે સમીકરણ 9 મેળવ્યું છે એની ઉપરથી આપણે શું મેળવી શકીએ છીએ? તો સમીકરણ 9 આપણે એઝ ઇટ ઇઝ રાખીએ અને આગળ જોઈએ. એક નવો ચલ આપણે ડિફાઇન કરીએ અને એ સમીકરણને સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ. તો નવો ચલ, આ સમીકરણ 9 તમારું આ છે. ક્લિયર? તો ધારો કે અચળ દબાણે કદ પ્રસરણાંક બીટા બરાબર 1/v ડેલ વી બાય ડેલ ટી પી, એક નવો ચલ મેં દાખલ કર્યો. અને અચળ તાપમાને આ અચળ દબાણની વાત થઈ, અને અચળ તાપમાને દબાણને અનુલક્ષીને કદ પ્રસરણાંક એ જ તમારી થાય સંકોચનીયતા. એક્ઝામમાં પૂછાય બી છે.
સંકોચનીયતા એને આપણે કે વડે દર્શાવીએ છીએ. કે બરાબર -1/v ઇન્ટુ બ્રેકેટ del v by del p એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. ક્લિયર? તો બે ચલ મેં પ્રસ્થાપિત કર્યા છે. એક છે કદ પ્રસરણાંક જેને બીટા વડે દર્શાવે છે. તો બીટા બરાબર 1/v del v by del t એટ કોન્સ્ટન્ટ પ્રેશર p. એ ઉપરાંત અચળ તાપમાને દબાણને અનુલક્ષીને કદ પ્રસરણાંક, આ કેસમાં દબાણ અચળ હતું, આ કેસમાં તાપમાન અચળ છે. તો મેં નવો ચલ પ્રસ્થાપિત કર્યો છે જે કદ પ્રસરણાંક છે એને આપણે સંકોચનીયતા તરીકે ઓળખીએ છીએ. તો કે બરાબર -1/v del v by del p t. ક્લિયર? હવે પરંતુ કે એ કદના સ્થિતિસ્થાપક અંકનો વ્યસ્ત છે. એટલે કે E બરાબર પ્રતિબળ ભાગ્યા કદની વિકૃતિ. આ તમે ભણી ગયા છો 11th-12thમાં વિકૃતિ બરાબર -v del p by del v t. એ થાય -p del p by del v t. આ જે છે એ આનું વ્યસ્ત છે. તો આના બરાબર આ લખી છે 1/k. E બરાબર 1/k તમે લખી શકો છો. ક્લિયર? તો હવે આગળ જોઈએ કે CP ને CV નું જે ઇક્વેશન છે એ કેવું થશે. તો CP - CV બરાબર ચલો -t એઝ ઇટ ઇઝ. ઓકે. del v by del t p એને આપણે શેના તરીકે દર્શાવ્યો છે? del v by del t p એને આપણે શેના તરીકે દર્શાવ્યો છે? બીટા વડે. તો આ સમીકરણ ઉપરથી હું એવું લખી શકું બીટા v બરાબર del v by del t at p. ક્લિયર? તો del v by del t p ની જગ્યાએ હું શું લખી શકું? બીટા v. એનો હું સ્ક્વેર કરું તો બીટા સ્ક્વેર v સ્ક્વેર. ક્લિયર? હવે આ બાજુ જુઓ. del p by del v t, del p by del v t, અહીં આની ઉપરથી del p by del v t. તો આ સમીકરણ ઉપરથી હું કેવું લખી શકું? તો કે -e by v. આ સમીકરણ પરથી હું એવું લખી શકું કે -e by v બરાબર del p by del v t. ક્લિયર? તો આપણી પાસે છે del p by del v t. તો -e by v લખી શકું. ઓકે. v એક કેન્સલ આઉટ. માઇનસ becomes પોઝિટિવ. વધ્યું શું આપણી પાસે? t બીટા સ્ક્વેર v e. એટલું વધ્યું. પરંતુ આપણને ખબર છે સ્થિતિસ્થાપક અંક k અને e એ બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે. બરાબર t બીટા સ્ક્વેર v બાય k જે આપણે મેળવવાનું હતું. ક્લિયર? તો આટલે સુધી આપણે સાદું રૂપ આપી અને છેલ્લે CP અને CV નો તફાવત આપણે મેળવ્યો છે. ક્લિયર? એક્ઝામમાં 6 માર્ક્સમાં બી પૂછી શકે છે. ઓકે. આગળનો આપણો પ્રશ્ન છે કે જૂલ થોમ્સનનો છિદ્રાળુ પ્લગનો પ્રયોગ વર્ણવો. એની સાથે એવું બી પૂછાઈ શકે છે કે જૂલ થોમ્સનનો છિદ્રાળુ પ્લગનો પ્રયોગ વર્ણવી જૂલ થોમ્સનનાંક મ્યુ મેળવો. 6 માર્ક્સનો પ્રશ્ન છે અને એક્ઝામની દ્રષ્ટિએ પણ ઇમ્પોર્ટન્ટ છે. જોઈએ કે પ્રયોગ શું કહે છે. તો આવી એક આપણે આકૃતિ બતાવી છે. આ આકૃતિમાં એક આપણું વેસલ છે, એમાં એક ગેસ ભરેલો છે. એ ગેસમાં આપણી પાસે બે તકતીઓ છે D1 ને D2 અને છિદ્રાળુ પ્લગ છે. છિદ્રાળુ પ્લગ જેમ આપણે આગળ બી વાત કરી કે રેશમના દોરાઓ અથવા રૂનું બનેલો હોય છે અને બંને વચ્ચે માઇક્રોન જેટલી જગ્યા હોય છે. અહીંયા T1 ને T2 બે અલગ અલગ તાપમાન ધરાવતા જંક્શન્સ છે જેને આપણે થર્મોકપલ કહીએ છીએ. જો એક જંક્શન હોય એ હોટ હોય તો બીજું હોય કોલ્ડ હોય, અથવા બીજું કોલ્ડ હોય તો પેલું હોય હોટ હોય. ક્લિયર? તો આમ અલગ અલગ જંક્શન છે. આવી રચનાને આપણે થર્મોકપલ બી કહીએ છીએ. તો જોઈએ કે પ્રયોગ શું કહે છે. તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે D1 અને D2 છિદ્રો ધરાવતી બે સમાન વ્યાસની પિત્તળની તકતીઓને લાકડાના અવાહક નળાકારમાં ચુસ્ત રીતે ગોઠવવામાં આવે છે. ક્લિયર? આ D1 અને D2 જે તકતીઓ છે એ લાકડાના એક અવાહક નળાકારમાં આપણે ગોઠવ્યા છે. તેમની વચ્ચે રૂ અથવા રેશમના દોરાઓ ભરવામાં આવેલા છે. આ ગોઠવણીને આપણે છિદ્રાળુ પ્લગ કહીએ છીએ, જેમ આપણે આગળ બી ચર્ચા કરેલી છે. તેની આસપાસ બીજું રૂ ભરેલું અવાહક પાત્ર ગોઠવવામાં આવેલું છે કે જેથી બહારની ઉષ્મા અંદર ના જાય અને અંદરની ઉષ્મા બહાર આવે નહીં.
ક્લિયર? હવે ઊંચા દબાણે એટલે કે વાતાવરણના દબાણ કરતાં 5 થી 6 ગણા દબાણે તાંબાની નળીના ગૂંચળામાંથી વાયુને પ્લગના નીચેથી ઉપરના ભાગમાં કે જ્યાં દબાણ વાતાવરણના દબાણ જેટલું છે તેવા ભાગમાં પ્રસરણ કરવામાં આવે છે. ક્લિયર? કે અહીંથી જે વાયુ છે એ પ્રસાર કરવામાં આવે છે અને ઉપર જે વાતાવરણના દબાણ જેટલું દબાણ છે ત્યાં પ્રસરણ કરવામાં આવે છે. અહીં તો 5 થી 6 ગણું દબાણ છે. ઉપર જેમ જેમ જશે એમ દબાણ ઘટતું જાય છે અને અહીંયા વાતાવરણના દબાણ જેટલું અહીંયા દબાણ છે. પ્લગની નીચે અને ઉપર દાખલ થતા પ્રસરણ બાદ બહાર નીકળતા વાયુનું તાપમાન માપવા માટે થર્મોકપલની રચના કરવામાં આવી છે. આ તમારું થર્મોકપલ છે. એ અને બી જે જંક્શન બતાવ્યા છે એ તમારું થર્મોકપલ છે. એકનું તાપમાન T1 છે, બીજાનું T2 છે. એટલે તાપમાન અલગ અલગ, હોટ અને કોલ્ડ જંક્શન. ફરીથી આપણે જોઈએ તો કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે D1 અને D2 છિદ્રો ધરાવતી બે સમાન વ્યાસની પિત્તળની તકતીઓને લાકડાના એક અવાહક નળાકારમાં આપણે ગોઠવ્યા છે. તેમની વચ્ચે રૂ અથવા રેશમના દોરાઓ ભરવામાં આવે છે. આ રચનાને આપણે છિદ્રાળુ પ્લગ કહીએ છીએ. તેની આસપાસ બીજું રૂ ભરેલું એક અવાહક પાત્ર મૂકવામાં આવ્યું છે કે જેથી બહારની ઉષ્મા અંદર ના આવે અને અંદરની ઉષ્મા બહાર જાય નહીં. હવે ઊંચા દબાણે એટલે કે વાતાવરણના દબાણ કરતાં 5 થી 6 ગણા દબાણે તાંબાની નળીના ગૂંચળામાંથી વાયુના પ્લગમાંથી નીચેના ભાગમાંથી વાયુને પ્રસારણ કરાવતા ઉપરના ભાગમાં લઈ જવામાં આવે છે કે જ્યાં દબાણ વાતાવરણના તાપમાન જેટલું જ હોય. પ્લગની નીચે અને ઉપર દાખલ થતા વાયુને તાપમાન માપવા માટે થર્મોકપલની રચના કરવામાં આવી છે. ક્લિયર? આ પ્રયોગ કર્યો એના પછી જુલ અને થોમ્સને કેટલાક પરિણામો મળ્યા. એ પરિણામો કેવા હતા? તો કે પરિણામો, પહેલું પરિણામ એવું છે કે છિદ્રાળુ પ્લગમાંથી પસાર થતા બધા જ વાયુઓ ખૂબ જ નીચા તાપમાને હંમેશા શીતન પેદા કરે છે. નીચા તાપમાને વાયુઓ એટલે કે ઠંડા થાય છે મને વાયુઓ શીતન પેદા કરે છે. એટલે કે તેમનું તાપમાન હંમેશા ઘટે છે. પહેલું પરિણામ એમને એવું મળ્યું કે છિદ્રાળુ પ્લગમાંથી પસાર થતા બધા જ વાયુઓ ખૂબ જ નીચા તાપમાને હંમેશા શીતન પેદા કરે છે અને શીતન પેદા કરે છે એટલે કે તેનું તાપમાન ઘટે છે. ક્લિયર? નંબર 2, ઓરડાના તાપમાને હાઇડ્રોજન અને હિલિયમ છિદ્રાળુ પ્લગમાંથી પસાર થતા ગરમ થાય છે અને તાપમાન વધે છે. તો કે ઓરડાના તાપમાને હાઇડ્રોજન અને હિલિયમ છિદ્રાળુ પ્લગમાંથી પસાર થાય ત્યારે ગરમ થાય છે એટલે કે તાપમાનમાં વધારો થાય છે. એ એમને બીજું પરિણામ મળ્યું. ઓકે. નંબર 3, તાપમાનમાં થતો ઘટાડો પ્લગની બંને બાજુએના દબાણના તફાવતના સમપ્રમાણમાં હોય છે. તાપમાનમાં થતો ઘટાડો પ્લગની બંને બાજુએ દબાણના તફાવતના સમપ્રમાણમાં હોય છે. ક્લિયર? આ એમને મળ્યું ત્રીજું પરિણામ. ચોથું પરિણામ એમને એવું મળ્યું કે વાતાવરણના દબાણના એકમ તફાવત માટે વાયુના તાપમાનમાં થતો ઘટાડો તેનું પ્રારંભિક તાપમાન વધતા ઘટે છે અને અમુક તાપમાને શૂન્ય બને છે. આ તાપમાનને ઉત્ક્રમણ તાપમાન પણ કહે છે. ફરીથી જોઈએ તો કે વાતાવરણના દબાણના એકમ તફાવત માટે વાયુના તાપમાનમાં થતો ઘટાડો તેનું પ્રારંભિક તાપમાન વધતા ઘટે છે અને અમુક તાપમાને તે શૂન્ય બને છે. આ તાપમાનને ઉત્ક્રમણ તાપમાન પણ કહે છે.
ઉત્ક્રમણ તાપમાન પણ કહે છે. એક્ઝામમાં પૂછાય છે ઉત્ક્રમણ તાપમાન એટલે શું, તમે આ વ્યાખ્યા લખી શકો. હવે જૂલ થોમ્સનના પ્રયોગમાં શું જૂલને થોમ્સને કર્યું આપણે જોયું કે ભાઈ વાતાવરણના તાપમાન કરતાં 5 થી 6 ગણા તાપમાને દબાણે વાયુને પસાર કર્યો, ઉપરના ભાગમાં મોકલ્યો જ્યાં દબાણ વાતાવરણના દબાણ જેટલું જ હતું. હવે આ બધું કર્યા પછી એમને આ નીચે પ્રમાણેના પરિણામો મળ્યા. કયા પરિણામો મળ્યા જોઈએ તો કે નીચા તાપમાને આ છિદ્રાળુ પ્લગમાંથી કોઈ પણ વાયુઓ પસાર કરો છો તો કે નીચા તાપમાને હંમેશા શીતન પેદા કરે છે, એટલે કે તાપમાન ઘટે છે. એ એમનું પહેલું પરિણામ હતું. બીજું પરિણામ આમનું એવું છે કે ઓરડાના તાપમાને હાઇડ્રોજન અને હિલિયમ જો છિદ્રાળુ પ્લગમાંથી પસાર કરીએ છીએ તો એ ગરમ થાય છે, એટલે કે તાપમાનમાં વધારો થાય છે. હવે તાપમાનમાં થતો ઘટાડો એ બંને બાજુએ થતા દબાણના તફાવતના સમપ્રમાણમાં હોય છે. એમનું ત્રીજું પરિણામ છે. અને ચોથું પરિણામ એમનું એવું હતું કે વાતાવરણ દબાણના એકમ તફાવત માટે વાયુના તાપમાનમાં થતો ઘટાડો તેનું પ્રારંભિક તાપમાન વધતા ઘટે છે અને અમુક તાપમાને તે શૂન્ય બને છે. આ તાપમાનને ઉત્ક્રમણ તાપમાન પણ કહે છે. એટલે તમે આ રીતે બી એની ચર્ચા કરી શકો છો કે પરિણામો એમને આ પ્રયોગ બાદ આ રીતે મેળવે. હવે જોઈએ કે જૂલ થોમ્સને જે આ પરિણામો મેળવ્યા એના પછી એમને જૂલ થોમ્સન અંક મેળવ્યો જેને એમને મ્યુ તરીકે દર્શાવ્યો. તો એ મ્યુનું સૂત્ર આપણે આગળ મેળવવાનું છે. ક્લિયર? જોઈએ આગળ શું કહે છે. હવે જૂલ થોમ્સનનો પ્રયોગ અને પરિણામો જોયા બાદ હવે આપણે એની થિયરી એટલે કે વાદ જોઈએ કે એ વાદ એટલે કે થિયરીમાં એને જૂલ થોમ્સન અંકનું સૂત્ર કેવી રીતે મેળવ્યું છે. તો આગળ જે આપણે પ્રયોગની વાત કરી, સમગ્ર પ્રયોગ એટલે પ્રક્રિયા એ થ્રોટલિંગ પ્રોસેસ છે, એટલે કે એ પ્રક્રિયામાં એન્થાલ્પીની આપલે થતી નથી, એટલે કે એન્થાલ્પીનું મૂલ્ય અચળ રહે છે. તો આ પ્રયોગ સમગ્ર પ્રયોગમાં એન્થાલ્પીનું મૂલ્ય કેવું રહે છે? અચળ. તો એન્થાલ્પીનું આપણું સૂત્ર છે H = U + PV, પરંતુ આ પ્રક્રિયા થ્રોટલિંગ પ્રક્રિયા છે એટલે કે Hનું મૂલ્ય અચળ. એટલે એને આપણે કહીએ સમીકરણ નંબર 1. સમીકરણ 1નું આપણે વિકલન લઈએ તો Hનું થશે DH = DU + PdV + VdP = 0, અચળનું 0. પરંતુ આપણે જાણીએ છીએ કે dq = du + PdV. આખા ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ, 100 વાર ભણ્યા હોઈશું કે dq = du + PdV એના બરાબર થાય TdS. તો આ પહેલા બે ટર્મની જગ્યાએ આપણે લખીશું TdS. તો DH = TdS + VdP એ તમારું થશે સમીકરણ નંબર 3. ક્લિયર? ઓકે. હવે આપણે એવું ધારીએ કે ધારો કે એન્ટ્રોપી એ તાપમાન અને દબાણનું વિધેય છે. એન્ટ્રોપી એ તાપમાન અને દબાણનું વિધેય છે. તો એન્ટ્રોપીનું આપણે વિકલન લઈએ તો જોઈએ તો શું થાય. તો ds બરાબર એન્ટ્રોપીનું એકવાર t ની સાપેક્ષે વિકલન ત્યારે p અચળ અને બીજી વાર p ની સાપેક્ષે વિકલન ત્યારે t અચળ. તો ds બરાબર ∂s/∂Tp dt પ્લસ ∂s/∂P t dp. આ આખા સમીકરણને t વડે ગુણીએ તો ds ની જગ્યા આવશે TdS. પહેલા ટર્મમાં t સાથે ગુણો તો t ∂s/∂P t પ્લસ t ∂s/∂P t dp. આ સમીકરણને આપણે કહીશું સમીકરણ નંબર 4. સમીકરણ 4 ની કિંમત 3 માં મૂકીએ તો TdS ની આ કિંમત આપણે સમીકરણ 3 માં મૂકીએ તો શું થશે. તો આ ટર્મ એઝ ઇટ ઇઝ એના એ તો t ∂s/∂P dp dt પ્લસ t ∂s/∂P t dp એનું એ ટર્મ પ્લસ VdP = 0. ક્લિયર? પરંતુ આ પહેલું ટર્મ જુઓ તમે, આ શું છે તો કે આ ટીને હું અંદર લઉં તો TdS થશે, આ ટીને હું અંદર લઉં તો થશે TdS. TdS બરાબર હું શું લખી શકું? dq. dq નું કોની સાપેક્ષે વિકલન છે? t ની સાપેક્ષે. કયા તાપમાને છે? અચળ શું છે? દબાણ. તો ઉષ્માનું તાપમાનની સાપેક્ષે વિકલન અચળ દબાણે આપણને શું આપે છે? વિશિષ્ટ ઉષ્મા Cp, મતલબ અચળ દબાણે વિશિષ્ટ ઉષ્મા Cp. તો આ પહેલા ટર્મની જગ્યાએ આપણે લખી શકીએ છીએ Cp. તો Cp dt પ્લસ આ ટર્મ એમના એમ t ∂s/∂P t dp પ્લસ VdP. ક્લિયર? ઓકે. Cp dt ને ડાબી બાજુ રાખીએ, બાકી બંને ટર્મને જમણી બાજુ લઈએ તો વિથ નેગેટિવ સાઇન. તો કે Cp dt = માઇનસ સાઇન મેં કોમન કાઢ્યા છે. ક્લિયર? અહીંયા પ્લસ તો માઇનસ સાઇન મેં કોમન કાઢ્યા છે, બાકી t ∂s/∂P t dp એઝ ઇટ ઇઝ પ્લસ VdP. ક્લિયર? ઓકે. હવે આ ટર્મમાંથી જમણી બાજુ dp કોમન છે, એ dp કોમન છે હું એને ડાબી બાજુ ભાગી દઈશ અથવા ડાબી બાજુ લાવી દઈશ.
તો સીપી એઝ ઇટ ઇઝ ડીટી, આ બંનેમાંથી કોમન આવશે ડીપી, એ હું આ બાજુ લાવ્યો છું. દેટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ટી ડેલ એસ બાય ડેલ પી ટી માઇનસ વી. ઓકે, હવે આખા પ્રક્રિયા દરમિયાન અચળ શું છે? એન્થાલ્પી. તો એ એન્થાલ્પી અચળ છે એ દર્શાવીએ તો ડેલ ટી બાય ડેલ પી અચળ એન્થાલ્પી એ દર્શાવીએ એને કહેવાય જૂલ થોમ્સન અંક મ્યુ. તો આ જે પદ છે તમારું ડેલ ટી બાય ડેલ પી, જો એ અચળ એન્થાલ્પી એ હોય તો એને આપણે મ્યુ જૂલ થોમ્સન અંક વડે દર્શાવીએ છીએ. તો આમાં ડેલ ટી બાય ડેલ પી એચની કિંમત મૂકીએ તો સીપી ઇન્ટુ મ્યુ થશે. તો મ્યુને સૂત્રનો કરતા બને તો સીપી જમણી બાજુ, તો મ્યુ બરાબર 1/cp, બાકી એનું આ ટર્મ આ માઇનસ ટી ડેલ એસ બાય ડેલ પી ટી માઇનસ વી. સમીકરણ નંબર 6. હવે મેક્સવેલના આપણા 4 નિયમો હતા, એમાંથી મેક્સવેલના નિયમ પરથી ડેલ એસ બાય ડેલ પી ટી બરાબર માઇનસ ડેલ વી બાય ડેલ ટી પી થાય. તો એ કિંમત આ સમીકરણ 6માં મૂકીએ તો મ્યુ બરાબર 1/cp માઇનસ માઇનસ પ્લસ ટી ડેલ વી બાય ડેલ ટી પી માઇનસ વી. સમીકરણ 7 એ તમારું જૂલ થોમ્સન અંકનું સૂત્ર છે. ક્લિયર? તો આખો પ્રશ્ન પૂછે કે જૂલ થોમ્સનના છિદ્રાળુ પ્લગનો પ્રયોગ વર્ણવી જૂલ થોમ્સન અંક અથવા કેલ્વિન અંક મેળવો. તો મ્યુ સુધી તમારે સૂત્ર મેળવવું પડે. ઇઝી છે, એકવાર કરશો તો ડેફિનેટલી આવડી જશે. તો આ સાથે આપણું પહેલું ચેપ્ટર પૂરું થાય છે ઉષ્મા અને ઉષ્મીય ગતિશાસ્ત્રમાં. બીજું ચેપ્ટર જે છે વાયુનો ગતિવાદ, વેગ વિતરણનો નિયમ ને બધું, એ નેક્સ્ટ ટાઈમ જોઈશું. આઈ હોપ યુ એન્જોય ધ લેક્ચર. થેન્ક યુ.